शृण्वन्ति कवयो ब्रह्म पुष्पाणिनो वद शृण्वताम्। સુખદેવજી અહીં કથા એક લખે છે સુંદર કે ત્રિકુટાચળ નામે એક પર્વત છે, એના 3 શિખરો છે, એક સોનાનું, એક ચાંદીનું, એક લોખંડનું. આ 3 શિખર, એમ સોનાનું જે શિખર હતું, ભગવાન સૂર્યનારાયણ દેવનો ઉદય થતો હોય અને એના ઉપર કિરણો પડે એટલે આખું જાણે કેસર છાંટ્યું હોય એવું રમ્ય વાતાવરણ ત્રિકુટાચળ પર્વતનું બની જતું હતું. એક ચાંદીનું શિખર, જાણે ચાંદની પથરાઈ હોય એવું વાતાવરણ લાગતું. આ પહાડમાં ફરતો સાગર વીંટળાયેલો છે, નદીઓ છે, ઝરણાઓ વહે છે. સુખદેવજી કહે છે કે અહીંયા ગંધર્વોની કન્યાઓ સ્નાન કરવા માટે આવે, ચારણોની કન્યાઓ પણ આવે, દેવાંગનાઓ પણ આવે, અપસરા લોકમાંથી અપસરાઓ પણ ત્યાં સ્નાન કરવા માટે પધારે છે. એટલું નહીં, માનવની કન્યાઓ પણ ત્યાં આવતી હતી. બધા જ આવે છે. અનેક પ્રકારના વૃક્ષો છે, વેલીઓ છે. વૃક્ષો એટલા બધા ફલિત થયા છે, ફળ્યા છે કે ડાળીઓ ધરતી પર નીચે પહોંચી ગઈ છે. આટલા ફળ લાગેલા છે. કદમ, આંબાના વૃક્ષો, ફણસના, તમામ પ્રકારના ફળ ફૂલો એટલા ખીલ્યા છે. વેલીઓમાં ભમરાઓ ગુંજરાવ કરી રહ્યા છે. અનેક પ્રકારના પક્ષીઓનો સુંદર કલરવ સંભળાય છે. કોઈને ન જવું હોય ને તોય ત્યાં પહોંચી જાય, આવું રમ્ય વાતાવરણ. અને એ વાતાવરણમાં એક સુંદર ત્યાં એક સરોવર છે. સુખદેવજી સરોવરનું વર્ણન એવું કર્યું કે સરોવરને ફરતા વૃક્ષો છે. સરોવરમાં તડકો નથી આવતો, છાંયો છે, એટલે જલ એ ઠંડુ છે, મીઠું છે. એમાં 1,000 સોનેરી કમળ ખીલેલા છે. આ કમળની પાંખડીઓ બધી જળમાં જતી હતી, એટલે જળ કમળની સુગંધથી સુવાસિત છે, ઠંડુ છે, મીઠું છે, સ્વચ્છ છે, નિર્મળ છે. સુંદર સરોવર, એમાં અનેક પ્રકારના કમળ ખીલેલા છે. ભમરાઓ ગુજરાવ કરે છે. સારસ, હંસ, બતક આદિ પ્રાણીઓથી સુંદર શોભા એની તો કે વધી રહી છે. એ વનમાં અનેક હિંસક પ્રાણીઓ પણ રહે છે. વૃક્ષો છે, પક્ષીઓ છે, ભમરાઓ છે, જળકુકડાઓ, હંસ, સારસ, બતક, જળચર જીવ પણ છે. પણ એ વનમાં એક હાથી રહેતો હતો, ગજેન્દ્ર. ઉનાળાના દિવસો છે, ધોમધોકતો તાપ, પોતાના મદનિયા બચ્ચા અને હાથણીઓ સહિત વાંસના જંગલને ભાંગતો એકદમ એની મસ્તીમાં દોડતો દોડતો આવી રહ્યો છે. કારણ કે એને તાપ વધારે લાગે છે. વૈજ્ઞાનિક રીતે પણ કાળા વસ્ત્રો ઉનાળામાં પહેરે તો વધારે તાપ લાગે. હાથીને, ભેંસને વધારે તાપ લાગે. એકદમ ગરમી થતી હતી. દોડતો દોડતો આવે છે, પણ એને ક્યાં ખ્યાલ હતો કે મારા ઉપર કેટલું મોટું સંકટ આવવાનું છે. આવ્યો સરોવરના કાંઠે. પહેલા વહેલા સુખદેવજી મહારાજ લખે છે કે ગૃહ આસક્ત છે, એના પરિવારમાં એની લાગણી છે, આસક્તિ છે. એના જે બચ્ચાઓ હતા એ મદનિયાને બધાને પોતાની સૂંઢથી સ્નાન કરાવ્યું. પછી પોતાની સૂંઢમાં જલ ભરી અને મદનિયાને બચ્ચાને એને જલપાન કરાવ્યું. પછી જે આંથણીઓ તેને કાંઠે બેસાડી દીધા બચ્ચાઓને, મદનિયાઓને, અને પછી આંથણીઓને પોતાની સૂંઢથી સ્નાન કરાવ્યું, જલપાન કરાવી બધાને કાંઠે બેસાડી દીધા. અને હવે પોતે અંદર એન્ટર થયો, દાખલ થયો. મોટી વિપત આવી. એક મહાકાય ઝુંડ મગર સીધો જ એનો પગ પકડી લીધો અને હાથી બહાર નીકળવા માટે યત્ન કરે છે, મગર અંદર ખેંચે છે.
ગજેન્દ્રને એમ થયું કે કંઈ વાંધો નહીં, આ મગર મને કદાચ પકડીને અંદર લઈ જાય છે, પણ મારા જે છે એ મદનિયાઓ અને આંધણીઓ બેઠા છે ને મને બહાર કાઢશે. એ બધાએ યત્ન કર્યો, નીકળ્યા નહીં ને એટલે બધા રવાના થઈ ગયા કે આ કાંઈ નીકળે એમ છે નહીં. હાથીએ પાછી નજર જોઈને તો કોઈ હતું નહીં. પછી એને ભગવાનની યાદ ન આવી. હવે એને પોતાની શક્તિનો ગર્વ છે કે હું છું ને, મારામાં ઘણી તાકાત છે, હું મારી મેળાએ નીકળી જઈશ. પ્રયત્ન કર્યા છે, સુખદેવજી કહે છે, એણે પોતે પોતાની રીતે નીકળવા માટે 1000 વર્ષ યુદ્ધ ચાલ્યું, શરીર શિથિલ થયું, શક્તિ ક્ષીણ થઈ, હવે હારી ગયો ને હવે એને ભગવાન યાદ આવ્યા. હરિની યાદ આવી પણ મોડી આવી થોડી. ઉત્તરાયણે તો જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે તરત જ હરિ આવો, હરિ આવો, હરિ આવો, અને ભગવાન દોડ્યા. અહીંયા કે હરિ આવો ભગવાનને પુકારે છે. હે નાથ, એ હરિ, એ પરમાત્મા, આવો આવો, પધારો. કે હરિ આવો, 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 હરિ આવો. હરિ તારો, 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 હરિ તારો. હરિ આવો, હરિ આવો, હરિ આવો, હરિ આવો, હરિ મારા જે હતા એ તો બધા જતા રહ્યા, કોઈ છે નહીં કાંઠે. મારામાં શક્તિ જે હતી, શક્તિ એ ક્ષીણ થઈ છે, હું બધી રીતે હારી ગયો છું. હવે તારો, હવે કેવલ આપનો જ છું. મારું મન ક્યાંય નથી પ્રભુ, મારે એક તમારો આધાર. આવો યક્ત્વા શયાસનમ કૃપાલો કૃપાભ્યગતા. પરમાત્માએ એટલી તીવ્રતાથી દોટ મૂકી છે અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પરમાત્મા હરિ પધાર્યા અને શિર છેદ કર્યો મગરનો, અને એનું મસ્તક ઉડ્યું. ગજગ્રાહ માણી હાથીનો પગ છૂટ્યો અને કમળ લીધું સરોવરમાંથી, 1000 પાંખડીથી ખીલેલું સોનેરી કમળ. પહેલાં વેલાતા સૂંઢથી ભગવાનના જળથી ચરણ ધોયા, પાદ પ્રક્ષાલન કર્યું, ચરણામૃત લીધું હાથીએ, અને પછી કમળ પધરાવ્યું, પછી દંડવત કર્યા છે. હે નાથ, એ મારા હરિ, આપ પધાર્યા, મારી વિપત્તિનો નાશ કર્યો, મારા પર કૃપા કરી. પરીક્ષિત રાજા તો આ કથા સાંભળતા હતા. એને પ્રશ્ન કર્યો કે એક હાથીમાં આટલી ભક્તિ આવે ખરી, તો એનો પૂર્વજન્મ શું હતો? કે આગલા જન્મમાં હાથી એક ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. માણસ હોય ને પછી ક્યારે કેવો અવતાર આવી જાય એની ખબર પડતી નથી, એના કર્મ પ્રમાણે જ અવતાર થાય છે. એ રાજા એક દિવસ ધ્યાનસ્થ બેઠા છે અને એમાં અગસ્ત્ય ઋષિનું આગમન થાય છે. અગસ્ત્ય મુનિએ જોયું કે નહીં આવકાર, નહીં આસન, પણ પેલા તો ધ્યાનસ્થ હતા, ધ્યાનમાં બેઠા હતા. એટલે અગસ્ત્યને એમ લાગ્યું કે મને જોયાને દૂરથી, એટલે આંખ બંધ કરી દીધી છે.
મને આસન ના આપવું ને એટલે મને આવકાર ના આપવું ને એટલા માટે. અને એક ક્ષણે એને શાપ આપી દીધો કે હે રાજન, એક સંત તમારા આંગણામાં આવે તો એનું કોઈ સ્વાગત નહીં, કોઈ ભાવ નહીં. તમે મને જોઈને આંખ બંધ કરી જાઓ, તમને શાપ આપું છું કે હાથીની યોનિમાં તમારો અવતાર થાજો. ત્યારે તો પેલા આંખ ખોલી કે મારું ધ્યાન નથી, મારો કોઈ એવો ઈરાદો નહોતો કે આ સંતને હું આવકાર ના આપું, આસન ના આપું, પણ હું મારા ધ્યાનમાં હતો. એ ઋષિવર મને ક્ષમા કરો. ત્યારે અગત્ય એટલું જ બોલ્યા કે મારો શાપ મિથ્યા નહીં થાય, પણ તમે હાથી બનશો ને તો પણ તમને સ્મૃતિ ભગવાનની જ્યારે થશે ને ત્યારે સાક્ષાત હરી તમને બચાવવા પધારશે ને તમને દર્શન દેશે અને તમે ભગવાનની પૂજા કરી શકશો ને ભગવાનનો સ્પર્શ થશે પછી જ તમને પરમ ગતિની પ્રાપ્તિ થશે. આજે એ હાથી બન્યો રાજા ગજેન્દ્ર, અને પરિણામે સુખદેવજી કહે છે કે આજે એનો ઉદ્ધાર થયો છે. તો પરીક્ષિત રાજા પાછા કથા સાંભળતા પ્રશ્ન કર્યો, તો મગરને કઈ નસીબ ખરા ને કે જન્મ જન્મ યત્ન કરે તોય જેની ઝાંખી ન થાય એવા હરિના હાથે એનો શિરછેદ થયો. ભગવાનને હાથે જે મરાયું કે આગલા જન્મની અંદર એક ગંધર્વ હતો એ પોતે, અને દેવલ ઋષિનો ઉપહાસ કર્યો, મજાક કરી, મશ્કરી કરી, સંતની મજાક કરી, અને પરિણામે આવ્યું કે દેવલ ઋષિ એને શાપ આપી દીધો કે તે મારી મજાક કરી છે, જા મગરની યોનિમાં તારો અવતાર થાજો. ત્યારે પેલા એક ક્ષમા યાચના કરી, ત્યારે એટલો આશીર્વાદ આપ્યો કે એને સંતનો સ્વભાવ છે એ કઠોર હોય અને કોમળ પણ એટલો જ હોય છે. ભૂલ કરે એટલે ક્રોધમાં બોલી જાય છે, પણ પાછી કરુણા પણ એટલી જ એના હૃદયમાં હોય છે. તને એટલું વચન આપું છું કે ભગવાનના હાથે તારું મૃત્યુ થશે ને ત્યારે મગરના દેહમાંથી તું છૂટીને પાછો ગંધર્વ લોકમાં જઈશ અને તારા સ્થાનને તું પામીશ. જ્યારે મદ આવે, જ્યારે અહંકાર આવે, જ્યારે અભિમાન કોઈ પણ પ્રકારનો માણસને આવે છે ત્યારે વ્યક્તિને કંઈક ને કંઈક ભગવાન સજા કરે છે. અહંકારને લીધે જ કે સંતની એને મજાક કરી, હાંસી ઉડાવી હતી દેવલ ઋષિની, અને પરિણામે એને મગર બનવું પડ્યું. એ કથા સુખદેવજી મહારાજે અહીંયા લખી છે. ગજેન્દ્રનો ઉદ્ધાર થયો છે, હાથી ભગવાનના સ્વરૂપને પામ્યો છે, પીળા પીતાંબરો ધારણ કર્યા છે અને પરમધામની એને પ્રાપ્તિ થાય છે. જીવ ભગવાનને પુકારે ને તો ચોક્કસ 100% શંખ ચક્ર ગદા પદ્મધારી કનૈયા તું મારી વારે ચડજે કનૈયા. મીરાબાઈની વારે તમે ગયા હતા કનૈયા. શંખ ચક્ર ગદા પદ્મધારી કનૈયા, શંખ ચક્ર ગદા પદ્મધારી કનૈયા, તું મારી વારે ચડજે કનૈયા, તું મારી વારે ચડજે કનૈયા. મીરાબાઈની વારે તમે ગયા કનૈયા, મીરાબાઈની વારે તમે ગયા કનૈયા. ઝેરના અમૃત કીધા તા કનૈયા, ઝેરના અમૃત કીધા તા કનૈયા. શંખ ચક્ર ગદા પદ્મધારી કનૈયા, શંખ ચક્ર ગદા પદ્મધારી કનૈયા. તું મારી વારે ચડજે કનૈયા,
કે ભાવથી ભક્ત ભગવાનને પુકારે છે, ભાવથી 100% પરમાત્મા ચોક્કસ પધારે છે. જેવો જેનો ભાવ. કોઈએ ભગવાનને પુત્ર ભાવથી ભજ્યા છે, ગોપિકાઓએ ભગવાનને પતિ ભાવથી ભજ્યા છે, સુદામાએ મિત્ર ભાવથી ભજ્યા, ગ્વાલ બાલે ગોવાળિયાઓએ ભગવાનને મિત્ર ભાવથી ભજ્યા, દ્રૌપદીએ સખા ભાવથી ભગવાનને ભજ્યા છે. ગુસાઈજી મહારાજ ભગવાનને પુત્ર માનતા હતા અને રાધાજીને પુત્ર વધુ માનતા હતા. એક વખતની વાત, કોઈ ચૂડી માની બંગડી વેચવા વાળી કોઈ એક સ્ત્રી આવી. ગુસાઈજી મહારાજે એવું કહ્યું કે ત્યાં જઈ મારે 7 પુત્ર વધુઓ છે, એ બધાને જેવી ગમે એવી એના હાથને જે માફક આવે એ રીતે ચૂડી બંગડી તમે એને આપજો ને પૈસા 7 જોડીના મારી પાસેથી લઈ જજો. એમ કહેવાય છે કે ચૂડી વેચવાવાળી સ્ત્રી અંદર ગઈ, એક પછી એક બધાને બંગડીઓ જેને જેવી પસંદ પડી, જેવું જેનું માપ, એ રીતે બધાને એને બંગડીઓ પહેરાવી પોતાના હાથે જ, કે તમને થઈ જ જવી જોઈએ એવી હું ચૂડી તમને આપું. પણ રાધાજીના મનમાં વિચાર આવ્યો કે ગુસાઈજી મહારાજ છે મને પુત્ર વધુ માને છે, તો પોતે પણ લાજ કાઢીને ત્યાં એ 7 પુત્ર વધુ હતા એના ભેગા આવી ગયા. અને પેલી બંગડી વેચવાવાળી સ્ત્રીએ જ્યાં એનો હાથ ઝાલ્યો ને તો શરીર પુલકિત થવા લાગ્યું, આંખમાંથી આંસુની ધાર જવા લાગી. ખબર નહીં શું થાય છે, મને કોણ છે આ? પણ મનમાં એમ થયું કે આજે કોઈ મારા મનમાં એવો વિચાર હશે, ફરી પાછો સ્પર્શ કરવા જાય હાથને, ફરી એવો અનુભવ થાય છે, એવી અનુભૂતિ થવા લાગી છે. બહાર પધાર્યા, ગુસાઈજી મહારાજને કહે છે કે 8 જોડીના પૈસા મને આપો. કે 8 જોડી કઈ રીતે? 7 જ પુત્ર વધુ છે મારે. તો કે નહીં, ત્યાં 8 સ્ત્રીઓ હતી. ગુસાઈજી મહારાજને એમ થયું કે જે હોય તે આપી દીધા. પછી જ્યારે અંદર પધાર્યા ત્યારે શ્રી રાધાજીએ એને અંતરિક્ષમાંથી જવાબ આપ્યો કે તમે ભગવાનને તમારા પુત્ર માનો છો અને મને પુત્ર વધુ તરીકે ભજો છો, એટલા માટે હું પણ ત્યાં પહોંચી ગઈ હતી. ના જાને કેહી રૂપ મેં નારાયણ મિલ જાય, કોણ કોના રૂપમાં ક્યારે આવે કોને ખબર. એના તો અનેક રૂપ છે, હરિ વ્યાપક સર્વત્ર સમાન. ક્યાંય સાધુના રૂપમાં જાય, કે બ્રાહ્મણના રૂપમાં પહોંચે, કે પક્ષીના રૂપમાં જાય. શકાળસા શેઠને ત્યાં તો સાધુના રૂપમાં ગયા હતા. શિબી રાજાને ત્યાં ભોલાના રૂપમાં, પક્ષીના રૂપમાં ગયા હતા. ક્યાંય બ્રાહ્મણના રૂપમાં. એ તો અનેક રૂપે, પણ જીવ એને કેટલો ઓળખી શકે એ બહુ અત્યંત તો કે મહત્વનું છે. કોણે બોલાવ્યો, ક્યારે ના આવ્યો? ગજેન્દ્રનો પુકાર સાંભળ્યો, દ્રૌપદીનો પુકાર સાંભળ્યો, ઉત્તરાનો પુકાર એને સાંભળ્યો. આર્તનાદથી, જેટલા આર્તનાદથી જીવાત્મા પુકારે એટલી તીવ્રતાથી પરમાત્મા દોટ મૂકે છે. સુખદેવજી અહીંયા ગજેન્દ્રની કથા લખી, ફરી પ્રસંગ બદલાઈ જાય છે. પરીક્ષિત રાજા ધ્યાનસ્થ બનીને, કારણ કે 5મો દિવસ ભગવાનની કથાનું રસપાન કરી રહ્યા છે કે 7 દિવસ પૂરા થશે, કાળોતરો નાગ આવશે, મારું પ્રાણ જશે. એ પહેલાં પાણી પહેલાં પાળ બાંધવાનો મને સુંદર અવસર મળી ગયો કે આ સુખદેવજી મહારાજ જેવા આવી શ્રીમદ ભાગવતજીની કથા મને શ્રવણ કરાવી રહ્યા છે, જેમાં 17 પુરાણનો સાર, 9 સ્મૃતિનો સાર, 4 વેદનો સાર, મહાભારતનો સાર. સદા સેવ્યા શ્રીમદ ભાગવતીર કથા યસ્યા શ્રવણ માત્રેન હરિશ્ચિત સમાસ્તે. કેવલ ને કેવલ શ્રવણથી મંગલ થાય છે, અમંગલનો નાશ થાય છે.
પિતૃઓ તરી જાય છે, પાપનો નાશ થાય છે, સંતાપનો નાશ થાય છે, શીતળતા પ્રદાન કરે છે, સમૃદ્ધિ પણ આપે છે. જ્યાં ભક્તિ આવી, જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું, જ્યાં ભગવાનની સેવાઓ થઈ, એ જ ગોકુળમાં જેમ નદીઓ દરિયામાં જાય એમ રીતિ સીધી અને સમૃદ્ધિ ગોકુળમાં આવવા લાગી હતી. ભગવાનના પ્રાગટ્ય પછી મનમાન્યા ધાન ધાન્ય પાકવા લાગ્યા, વરસાદો થવા લાગ્યા. લક્ષ્મીજીએ તો જાણે ગોકુળમાં રહેઠાણ બનાવી દીધું હતું. એવું વાતાવરણ વ્રજમાં ઠાકોરજીના પધાર્યા પછી થયું. સુખદેવજી લખે છે, પ્રસંગ બદલે છે કે તમામ દેવતાઓ આજે ભગવાન પાસે પધાર્યા છે કે હે નાથ, આ અસુરો વારે વારે આપણને પરેશાન કરે છે, એનો કોઈ અંત નથી. એવું કંઈક કરો કે ઉપાય બતાવો જેથી કરી અને જીવનમાંથી આ કષ્ટ દૂર થાય. વિષ્ણુ ભગવાને બહુ સુંદર વાત કરી, તો એક કામ કરો, સમુદ્ર મંથન કરીએ, દૈત્યોને આમંત્રણ આપો, પછી હું કહું ને એટલું જ તમે કરજો. એનામાં શક્તિ ઘણી છે, એટલે સમુદ્ર મંથન કરવામાં આપણને મદદ કરશે, પણ પછી અમૃત એના હાથમાં આવવા દેવાનું નથી. કારણ કે લાયકાત વગરની વ્યક્તિના હાથની અંદર વસ્તુ કે લક્ષ્મી કે પૈસા કે કાંઈ પણ જાય છે તો એનો દુરુપયોગ એ કરે છે. એની શક્તિનો ઉપયોગ કરાવી લે એટલે દુરુપયોગ ઓછો કરે, બીજે એની તાકાતનો, બલનો. જાઓ બલિરાજાને ત્યાં, પ્રહલાદજીના પૌત્ર છે, વિરોચનના પુત્ર, અને એમને ઘેર જઈને કહેજો કે આપણે બધા અમર થઈ જઈએ, અમૃત નીકળશે, અને સંધિ કરો, સમાધાન કરો. શત્રુને કોઈ દી નાનો ગણી શકાય નહીં. અગ્નિને ફરી કહું નાનો ગણી શકાય નહીં, પાણીને નાનો ગણી શકાય નહીં. ક્યારે કેટલું આવે ને શું થાય એની ખબર નથી પડતી. પવનને પણ કેટલો થોડો હોય એમાંથી કેટલો ભયંકર ફૂંકાવા માટે શું થાય. એમ શત્રુને કોઈ દી નાનો ન ગણાય. એક વખત ગાંઠ પડી જાય પછી એને છોડો ને તો ગ્રંથિઓ તો ક્રીસ કળચલીઓ તો એમાં રહી જાય છે. એમ સમાધાન બહારથી થાય છે, અંદરથી થાય તો ફાયદો જ છે. આવ્યા જ બલિરાજાએ જોયું કે દેવતાઓને અમારા આંગણે વર્ષોથી આમને એકબીજાનો વેર ચાલ્યો આવે છે, અને આજે પણ કંઈ વાંધો નહીં, આંગણે કોઈ પણ આવે, તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. પછી શત્રુ હોય તોય ભલે. આંગણે આવેલ અતિથિ એ ભગવાનનું સ્વરૂપ ગણાય છે. અતિથિ દેવો ભવ. આંગણિયા પૂછી એકાદ પંક્તિ. તારા કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું આપજે રે. કેમ તમે આવ્યા છો,
રાજાના દ્વારે દેવોનું આગમન. મનમાં વિચાર કરવા લાગ્યા, પણ થયું કે આંગણે આવેલા અતિથિનો સત્કાર થવો જ જોઈએ. આવકાર આપ્યો, બેસાડ્યા, પૂછ્યું કયા કારણે આપનું આગમન થયું છે? કે તમે અને અમે બંને અમર થઈ જઈએ ને એટલા માટે આપણે સમુદ્ર મંથન કરવાનું છે. સુમેરુ પર્વત આખો સોનાનો, એનો રવૈયો બનાવશું, એને લેવા માટે જઈએ. વાસુકી નાગના નેત્રાઓ, વાસુકી નાગે કહ્યું કે મને પણ કંઈક આપશો તો ખરા ને, કે તને અમૃત આપશું. બધામાં ડોનેશન, એ જમાનામાં પણ નિષ્કામ ભાવે કામ કરવા વાળા કેટલા. સુમેરુ પર્વત લેવા માટે ગયા, કોઈના હાથ ભાંગ્યા, કોઈ ગોથા ખાઈ ગયા, કોઈ પડ્યા, કોઈને વાગ્યું. દૈત્યો કેવા લાગ્યા, અમારે આવું સમુદ્ર મંથન નથી કરવું. પણ ભગવાન તો એ જ સેકન્ડે હાજર હતા. જોતામાં કાચી સેકન્ડમાં ગરુડની પાંખ પર સુમેરુ પર્વતને હરિએ પરમાત્માએ પધરાવ્યો છે. લાવ્યા, સમુદ્રની મધ્યમાં સ્થાપિત કર્યો. પણ સુખદેવજીએ લખ્યું કે મંથન શરૂ થયું. જેમ આપણે મહી વલોવીએ તો કંઈક સપોર્ટ તો જોઈએ ને, તો બરાબર મંથન થતું નહોતું. એટલે એ જ સેકન્ડે વિષ્ણુ ભગવાને નારાયણે કાચબાનું રૂપ લીધું. સોનાનો કાચબો 1,00,000 યોજનમાં એનું સ્વરૂપ છે. એની પીઠ પર આ સોનાનો પર્વત સુમેરુ પધરાવવામાં આવ્યો. એટલે જ જોજો તમે ઘણી જગ્યાએ શ્રીયંત્ર તમને કાચબા આકારનું જોવા મળશે. શ્રીયંત્ર ઘણા પ્રકારના છે અને એનો વિધિ છે. એમાં આપણે બહુ જાણતા ન હોય તો એમાં જવું જોઈએ નહીં, તો સમજીને રહેવું, ચૂપ રહે. એના નીતિ નિયમ, પૂજા સેવા કઈ રીતની કરવી બધી બરાબર ખબર હોય ને તો જ. સ્ફટિકના પણ હોય, કઈ રીતે સ્થાપના કરવી, કઈ રીતે સેવા, કઈ રીતે પૂજા. સોનામાં, ચાંદીમાં, પારદની અંદર પણ એ આવે છે. સુમેરુ આકારના પણ અનેક પ્રકારના શ્રીયંત્ર આપણે ત્યાં છે. કારણ કે લક્ષ્મીજીનું પ્રાગટ્ય સમુદ્રમાંથી, અને કાચબો પણ સમુદ્રમાં. એ નારાયણનું સ્વરૂપ છે. લક્ષ્મીજીના શ્રી સૂક્તમનો પાઠ કરીએ, પણ વિષ્ણુ ભગવાનનો જો આપણે સૂક્તમનો પાઠ ન કરીએ, પુરુષ સૂક્તમનો, તો એનું ફળ આપણને મળતું નથી. એના કરતાં તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ, ભગવાનનું નામ લેવાથી લક્ષ્મીજી વધારે રાજી થાય છે. એને અત્યંત પ્રિય છે હરિના શરણ, હરિના ચરણ, હરિનું શરણ. એટલે તો 24 કલાક એ ભગવાનના ચરણ ચાપે છે. એણે જગતને બતાવ્યું કે હું લક્ષ્મી હોવા છતાં એના ચરણ છોડતી નથી. અને તમે થોડાક લક્ષ્મીવાન બનોતા ભગવાનને ભૂલી જાઓ છો. હરિની વિસ્મૃતિ થાય છે. મને ગમતું જાજેરું તારા સંગમાં રે. એને તો હરિનો સંગ ગમે છે. ક્ષીર સમુદ્રમાં કે મને ગમતું જાજેરું તારા સંગ. મને ગમતું જાજેરું તારા સંગમાં રે. મને ગમતું જાજેરું તારા સંગમાં રે. મારું મનડું રંગાયું તારા રંગમાં રે. મારું મનડું રંગાયું તારા રંગમાં રે. મને ગમતું જાજેરું તારા સંગમાં રે. મને ગમતું
હરિનો સંગ અત્યંત પ્રિય છે. આજે 1,00,000 યોજન કાચબાનું સ્વરૂપ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું છે. કચ્છપ અવતાર થયો. એક વખત એમનો જે જયકાર કરીએ. કચ્છપ નારાયણ ભગવાન કી જય. આખું કચ્છપ પુરાણ છે. 26 પ્રકારના પુરાણ, મુખ્ય આપણે 18 પુરાણ. એમાં કાચબાનો અવતાર ભગવાને કઈ લીધો, કઈ રીતે લીધો, શું કામ લીધો, એના ઉપર આખું પુરાણ લખવામાં આવ્યું છે, જેની 3 દિવસની કથા થઈ શકે છે, જે અમે કરી હતી. ભગવાન સોનાના કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. જ્યારે જ્યારે જગતને જેવી જરૂર પડી એવો અવતાર ભગવાનને લેવો પડ્યો, એવો ધારણ કરવો પડ્યો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જબ જબ હોઈ ધર્મ કે હાનિ, બાઢઈ અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરિ કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જેવી જરૂર પડે છે, કહેવાય છે ફરી મંથન શરૂ થયું. એક બાજુ દેવતાઓ, બીજી બાજુ દૈત્યો. ભગવાન ખુદ આજે સમુદ્ર મંથન કરી રહ્યા છે. આખી છબી જ અલગ છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, કાળા કુટિલ વાકડિયા સુંદર વાળ, અધ્રોષ્ટ સુંદર, કંઠ શંખ સમાન, શિર પર મુકુટ, પીળા પીતાંબર, પગમાં નુપુર, હરિ સુંદર લાગે છે. ખુદ આજ સમુદ્ર મંથન દેવોની સાથે કરી રહ્યા છે. રાહ તો અમૃતની છે કે અમૃત નીકળે, પણ સમુદ્ર મંથન થતા હળાહળ કાલકૂટ નામનું ઝેર નીકળ્યું. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પૂતનાને જોઈને ઝેર લગાડીને આવીને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એવું જ બોલ્યા મનોમન કે મને તો એમ હતું કે ગોકુળમાં જઈશ ને એટલે ગોરસ મળશે, માખણ મિશ્રી મળશે, કઢિયેલું દૂધ. હજી તો જન્મ થયો ત્યાં તો આ માસીબા ઝેર લગાડીને આવી ગયા, સીધું જ મને વિષ મળ્યું. એટલે તો આંખ બંધ કરીને ભગવાન શિવને કહેતા હતા આપણે અંતરિક્ષમાંથી કે ભોળાનાથ, હે મહાદેવ, તમે ઝેર પીધું તું, અમારી સામે એ જ આવ્યું છે, એટલે એને કઈ રીતે પીવું, શું કરું. અહીંયા હળાહળ ઝેર નીકળ્યું. કોઈ રાખે નહીં. કોણ રાખે ઝેરને? મહાદેવને આમંત્રણ તો કોઈ આપ્યું નથી. હવે શિવજીની યાદ આવી ગઈ. જગતમાં જેને કોઈ ન રાખે ને ભોળાનાથ રાખે. कैलाश के निवासी नमो बार बार हूँ. દેવોના દેવ મહાદેવ કૈલાસ પર્વત પર છે. દેવતાઓએ કાલકૂટ નામનું ઝેર હાથમાં લીધું, કટોરો, અને ત્યાં જવા તૈયાર થયા. કૈલાસ પર્વતમાં પાર્વતીજી આજુબાજુમાં આંટા મારી રહ્યા હતા. દેવોને જોયા, ખ્યાલ આવ્યો કે આ મતલબ વગર કોઈ દી આપણે ત્યાં આવતા નથી. નક્કી કંઈક મહાદેવનું કામ હશે, કાં ક્યાંય અટવાયા હશે. ભોળાનાથની સ્તુતિ કરી રહ્યા છે. ત્યારે મહાદેવને કહે છે કે આવો, બોલાવે તમને. આ બધા દેવો આવ્યા છે. આમ તો તમને કોઈ આમંત્રણ આપતું નથી, કોઈ કંઈ પૂછતું નથી, તમે જ ભોળા છો. મેં દેવોને પૂછ્યું ને એટલે સમુદ્ર મંથનમાં આમંત્રણ નથી, પણ ઝેર નીકળ્યું ને એટલે આવ્યા છે. મહાદેવ કેવા લાગ્યા? એ કોણ? તો કે દેવ. હું? તો કે મહાદેવ. તો મોટા હોય એને ઝેર પીવું પડે. કોઈ પણ ક્ષેત્રમાં માણસ મોટો થાય એટલે એને ઝેર પીવાની તૈયારી રાખવી પડે. ખૂટડા હોય એને ઉતારવા જ પડે. પરિવારમાં પણ મોભી હોય, જે મોટા હોય. નમો બાર બાર હો, कैलाश के निवासी नमो बार बार हो. आयो शरण तिहारे प्रभु तार तार को. आयो शरण तिहारे प्रभु तार तार को.
भक्तों को कभी तुमने शिव निराश ना किया, माता जी ने जो चाहा वरदान दे दिया। जहर पिया जीवन दिया कितना उदार तू, जहर पिया जीवन दिया कितना उदार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहारे प्रभु तार तार तू। बखान क्या करूं तेरी राखों के ढेर का, जपती भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं, बखान क्या करूं तेरी राखों के ढेर का, जपती भभूत में है खजाना कुबेर का। बड़ा है तेरा दायरा बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू। અજન્મા અવિનાશી મહિમ નઃ પારંતે પરમ વિદુષો યદ્ર સદૃશી, જેનો પાર ન પામી શકાય એવા ભોળાનાથે હળાહળ ઝેર પીધું, નીચે ઢોળાયું, એમાંથી લખાયું કે ઝેરી પ્રાણીઓ બન્યા સર્પ, ગરોળી, વીંછી આદિ આદિ. ઘણા લોકો એમ કહે કે વૈધુની બ્રાહ્મણોની આંખમાં અંજુ, પણ આમાં તો એવો ઉલ્લેખ નથી. કેવલ વિષધર જે જીવાત્માઓ હતા એમાંથી ઉત્પન્ન થયા છે. ફરી મંથન શરૂ થયું. ઉચ્ચેસ્રવા નામે અશ્વ નીકળ્યો. ભગવાન વિષ્ણુએ ઈશારો કર્યો, ઇન્દ્રને જોતો તો પણ બલિરાજાને ગમતો હોય તો તું લેવા દેજે, નહીતર દેવો બધું લઈ લે છે એવું એને લાગશે. ઐરાવત હાથી નીકળ્યો, સફેદ રંગનો, એ ઇન્દ્રએ રાખ્યો. કૌસ્તુભમણિ નીકળ્યા, એ વિષ્ણુ ભગવાને રાખ્યા. અપ્સરાઓ નીકળી, એ ઇન્દ્રએ રાખી. કલ્પવૃક્ષ નીકળ્યું, ઇન્દ્રએ લઈ લીધું. કામધેનુ ગાય નીકળી, સાધુ સંતોએ લઈ લીધું. કે અમારે યજ્ઞ કરવો હોય, પંચામૃત જોઈએ, પૂજા પાઠ કરવા હોય, એટલે એ કામધેનુ ગાય એ અમારા કામની છે. એક પછી એક બધા જ રત્નો નીકળવા લાગ્યા. જેને જે ગમે એ બધા પોતપોતાની રીતે લેવા લાગ્યા. મદિરા નીકળી, એ દૈત્યોએ લઈ લીધી. એટલે તો જ્યોતિષ અમુક લોકોને પૂછે તમને કયો રંગ ગમે, તમે શું ખાઓ છો, એના ઉપરથી એના સ્વભાવને ને ભાગ્યને એ નક્કી કરે છે. એની પસંદગી ઉપરથી ખ્યાલ આવી જાય, સિલેક્શન ઉપરથી એની ચોઈસ કેવી છે એના પરથી. મદિરા તરત જ લઈ લીધી દૈત્યોએ. જેને જે ગમે. જોત જોતામાં લક્ષ્મી દેવીનું પ્રાગટ્ય થયું છે. એક વખત લક્ષ્મીજીનો જય જયકાર. લક્ષ્મી માતની જય. અને એ જ સેકન્ડે તમામ દેવતાઓ અને દેવીઓ એકઠા મળ્યા. અનેક પ્રકારના જળ લાવી અને લક્ષ્મી દેવીનો સોનાના કળશથી અભિષેક કરવામાં આવ્યો. સરસ્વતી દેવીએ હાર આપ્યો. સમુદ્રમાંથી પ્રગટ થયા એટલે સાગરના દીકરી ગણાય, એટલે સમુદ્ર દેવ પધાર્યા અને પીળા વસ્ત્રો લક્ષ્મી દેવીને
કૃષ્ણ કનૈયાલાલ. લાલ કી જય. તો બરાબર જ ચાલે છે, સારું સેટિંગ છે. એક વખત જઈએ પછી નડતા જ નહીં. એમને એમ જ રહેવા દો. આમ વ્યવસ્થિત જ છે, કંઈ કેવું નથી પડતું. પણ એક વાર થઈ ગયું સર, બસ રહી ગયું ચાલે. વૃંદાવન બિહારી લાલ. લાલ કી જય. કોઈએ નુપુર આપ્યા સોનાના, સરસ્વતી દેવીએ હાર આપ્યો, બ્રહ્માજીએ પદ્માસન આપ્યું, કમળનું આસન. એ લક્ષ્મી દેવી, આના ઉપર આપ બિરાજમાન થજો. કાંબી, કડલા, ટીલડી, ઝાંઝર સુંદર રીતે શિંગાર કરાવવામાં આવ્યો. અને એ લક્ષ્મી દેવીને કમળના ફૂલની એક સુંદર માળા હાથમાં આપવામાં આવી કે અહીં તો ઘણા લોકો છે, દેવો છે, ઋષિમુનિઓ છે, અસુરો પણ છે, પણ તમને જે ગમે ને તમારા પતિ એને તમે વરમાળા તમારી રીતે પહેરાવજો. સ્વયંવર તમારી રીતે તમે પોતે પસંદ કરજો. લક્ષ્મી દેવીએ કમળની માળા લીધી હાથમાં, ચાલતા થયા. બલિરાજાને જોયા કે નહીં નહીં, આ તો અસુર છે. આમ કઈ માળા લઈ આગળ નીકળી ગયા. હિરણ્યકશિપુને જોયો, ઓહો આ અસુર, ત્યાં આપણો મેળ ન ખાય. દુર્વાસાને જોયો, સંત છે, ક્રોધી છે પણ થોડા, પણ એ સ્ત્રી સંગ ન કરે અને મને એનો સ્વભાવ ફાવે એમ નથી. ત્યાંથી આગળ નીકળી ગયા. જ્યાં જાય બધામાં કંઈક ને કંઈક દુર્ગુણ દેખાય. માર્કંડેય ઋષિને જોયા કે ચિરાયુ છે, ઘણું બધું જીવે એમ છે, સ્વભાવ મંગળ નથી, થોડો ઋષિ છે એટલે ત્યાં પણ મારો મેળ ખાય એવું નથી. જેને જોવે કંઈ ને કંઈ દુર્ગુણ દેખાય છે. છેલ્લે નજર કરી નારાયણને જોયા, વિષ્ણુ ભગવાનને. જોતાં જ મન માન્યું કે આ વિષ્ણુ ભગવાન ભક્તના હિતકારી, જ્યારે જ્યારે જેને જરૂર પડે ત્યારે પરમાત્મા ભક્તોના દુઃખ દૂર કરે છે. મનથી મેં માની લીધો, જીવન સાથી જાણી લીધો. હવે દુનિયાની લોક લાજ મારે નથી, કામની ઓઢણી ઓઢી મેં તો વાલા તારા નામની. વિષ્ણુ ભગવાનની પાસે સુરત ધૂણી રે ધખાવી રાખશે. જય માળા લીધી હાથમાં. ઓઢણીઓ ઢીમી તો વાલા તારા નામની. ઓઢણીઓ ઢીમે તો વાલા તારા નામની. વાલા તારા નામની મારા સુંદર શ્યામની. ઓઢણીઓ ઢીમે તો વાલા તારા નામની. મનથી મેં માની લીધો, જીવન સાથી જાણી લીધો. મનથી મેં માની લેજો, જીવન સાથી જાણી લીધો. આ મનથી મેં માની લીધો, જીવન સાથી જાણી લીધો. મન છે મેં માની લેજો,
જાય. વિષ્ણુ ભગવાનને જોયા, નારાયણને જોયા, મનમાં આનંદ થયો, શરીર પુલકિત થયું કે આ નારાયણને ભગવાનને જ હું વરમાળા અર્પણ કરીશ. અને જઈ ને લક્ષ્મી દેવીએ વિષ્ણુ ભગવાનના કંઠમાં જયમાળા અર્પણ કરી છે. દુદંબી નગારા વાગ્યા, જે કાર થયો, પસરા નર્તન કરવા લાગી. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, કે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. મહાલક્ષ્મી પ્રગટ થયા છે અને ભગવાનના શ્રી ચરણોમાં એ અર્પણ થયા છે. સદાય ભગવાનના ચરણ ચાપતા રહ્યા. લક્ષ્મીજી માટે, એની પ્રાપ્તિ માટે આપણે ત્યાં શ્રી સુક્તમના પાઠ આવ્યા. ભગવાન શંકરાચાર્યએ કનકધારા સ્તોત્ર પણ લખ્યું. કોઈને ઘેર ભિક્ષા માંગવા ગયા, એના ઘરમાં કંઈ હતું નહીં અને ત્યારે એ વ્યક્તિ રડવા માંડી અને શંકરાચાર્ય ભગવાને આ કનકધારા સ્તોત્રનો પાઠ કર્યો ને ત્યારે સોનાનો વરસાદ વરસ્યો હતો. ત્યારથી એ બ્રાહ્મણ દેવતા રોજ કનકધારા સ્તોત્રનો પાઠ કરતા હતા. આપણને સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીની અંદર પણ આપણે વાંચી શકીએ છીએ, કારણ કે એમાં ભૂલ ન પડે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણામયીમ લક્ષ્મીમ જાત વેદો આવહ. 16 મંત્રો પણ આવ્યા કે લક્ષ્મીની પ્રાપ્તિ તો વ્યક્તિને થાય. લક્ષ્મીમાન બન્યા પછી ભગવાન ભૂલાઈ જાય છે. ભગવાન એટલે તો કહે છે ઘણી વખત મારા ભક્તનું ઘણું બધું છીનવી લઉં છું. જ્યાં એની મમતા હોય ને છીનવી લઉં એટલે મને ભૂલે નહીં. મંત્ર ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણરજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ. તામાવહ જાતવેદો લક્ષ્મીમનપ્રગામિનીમ યસ્યામ હિરણ્યમ વિન્દેયમ ગામસ્વં પુરુષામહમ. અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિનાદ પ્રમોદિનીમ શ્રિયં દેવી મોપહવયે શ્રીર્મા દેવીરજૂષતા. લક્ષ્મી દેવીનો પાઠ એટલા માટે કરવામાં આવ્યો, શ્રી સુક્તમ લખવામાં આવ્યું કે લક્ષ્મી આવ્યા પછી હે ભગવાન અમારા પર એવી કૃપા કરો કે અમારે ઘેર અતિથિઓ હોય, અમારે ત્યાં ગૌ માતાનો વાસ હોય, અમારે ત્યાં ભૂદેવો ભોજન કરતા હોય, યજ્ઞ થતા હોય, કથા કીર્તન થતા હોય, સંતોની પધરામણીઓ થતી હોય. તામાવહ જાત વેદો લક્ષ્મી મનપગામિની યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામસમ પુરુષામહમ. અશ્વપૂર્વા અમારે ઘેર હાથી હોય, ઘોડાઓ હોય, ગૌ માતા હોય, બધા જ રસ હોય, ગોરસથી માંડી હિમા, અને અમારે ઘેર સત્કર્મ થાય એવા સુલક્ષ્મીની અમને પ્રાપ્તિ થાય એવી અમારા પર કૃપા કરજો. લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. આનંદ આનંદ છવાયો, નારાયણને સમર્પિત થયા. ફરી મંથન શરૂ થયું. જેમ આપણે મહી વલોવીએ એ રીતે સમુદ્રનું મંથન થવા લાગ્યું. રાહ છે અમૃતની. જોત જોતામાં આસો વદ તેરસ ધન્વંતરી નામના વૈદ સોનાનો કળશ લઈ હાથમાં પ્રગટ થયા છે. એટલે ધનતેરસ આપણે કહીએ છીએ, કારણ કે ધન્વંતરી નામના વૈદ પ્રગટ થયા છે.
એ દિવસે ધન્વંતરીની પૂજા અથવા પૂજા ન થાય તો દીપક પ્રગટાવવાથી આપણે દવા ખાવાનો વખત નથી આવતો, એમ કહેવાય છે કે આપણા રોગનો નાશ કરે છે. ધન્વંતરી નામના વૈદ્ય એ પ્રગટ થયા. સોનાનો કળશ, દેવતાઓ જોતા રહી ગયા, અસુરો તો માથાવારી ખરા. હાથમાંથી કળશ લઈને એકદમ ભાગવા માંડ્યા છે. વિષ્ણુ ભગવાનની સામે દેવોએ જોયું. ભગવાન કહેવા લાગ્યા, તમે ચિંતા ન કરો, હું જોઈ લઈશ. આમાં તો સીધી આંગળીએ ઘી નીકળે એવું નહોતું. બહુ શાંત હોય ને, ક્યારેક એને પિયર જવું હોય ને તો સાસુમાને કામની આળસ હોય ને તો એમ કે હું જાઉં, તો કે ના હમણાં નહીં, 2 દીમાં પાછા આવજો. પણ બરાબરના માથાભારી હોય ને કે જાઓ જાઓ, તો તમારી ઈચ્છા થાય ને, તમે નાના છો, મનમાં થાય કે હું છૂટું થોડાક દી. ભગવાન નારાયણને લાગ્યું કાંઈ સીધી આંગળીએ ઘી નહીં નીકળે, આ મને એમને અમૃત નહીં આપે, આની લાયકાત નથી, આ અમૃત લઈ ગયા. એટલે એ જ સેકન્ડે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. 16 વર્ષની સુંદરીનું સ્વરૂપ ધારણ કર્યું હરિએ. કાળા કુટિલ વાકડિયા છૂટા લાંબા કેસ, અદ્રોષ્ટ સુંદર, ગાલમાં ખંજન, સુંદર વસ્ત્ર, પગની અંદર ચરણની અંદર નુપુરનો ધ્વનિ થાય છે. નૃત્ય શરૂ કર્યું. ભગવાનને ખ્યાલ આવી ગયો કે હું નૃત્ય કરીશ અને સ્ત્રી બનીશ ને તો જ આની પાસેથી અમૃત મને મળશે. એવું સુંદર નૃત્ય. કળશ લઈને ભાગતા હતા ને, મોહિનીને જોઈ પૂછે છે, કન્યા કોણ છે તું? તો ખરેખર બહુ સુંદર છે. ભગવાન કહેવા લાગ્યા, મને ખ્યાલ જ હતો, નહીતર તમે મને જવાબ આપવાના જ નહોતા. તું ક્યાંથી આવે છે? સુખદેવજીએ એક શબ્દ લખ્યો, પણ એ નથી કહેવો મારે, ખાલી એ નૃત્યાંગનાનું રૂપ ભગવાને લીધું છે. એમ કહે છે કે હું એવી સ્ત્રી છું, બધાને મળી શકું. તો મોહિની તારું નામ છે, તો તું અમને તારા હાથે અમૃત પાય. ભગવાન હતા મોહિનીના રૂપમાં કે હા ચોક્કસ, પણ મારા હાથમાં કળશ આપી દો. તમે મારું તો માનશો ને થોડું, કે શું કે દેવોય અમર થઈ જાય, તમે પણ થઈ જાઓ. મોહિની તું જેમ કેમ કરવાની તૈયારી છે. ભગવાન કે મારે એટલું જ જોતું હતું, તારા હાથે અમને અમૃત મળે બસ. એક બાજુ દેવતાઓ બિરાજમાન, સામેની લાઈનમાં દૈત્યો બેઠા છે. ભગવાને અમૃતનો કળશ લીધો અને અમૃત હતું એ દેવોને પાય છે. પાછો કળશ મૂકી દે અને બીજો જે પાણી ભરેલું હતું એ દૈત્યોને પાવા લાગ્યા. કળશ ચેન્જ કરે, કળશ બદલાવે, એક મૂકે ને એક લે. રાહુ જોઈ ગયો કે આમાં નક્કી કંઈક છલ થાય છે, એટલે ઉઠી અને સીધો સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. વિષ્ણુ ભગવાન મોહિનીના રૂપમાં નૃત્ય કરતા જાય છે અને બધાને અમૃત અને જેની લાયકાત નહોતી એને જલ પાતા જાય છે. પણ રાહુના હાથમાં અમૃત ભગવાને આપી દીધું. અને એ જ વખતે ભગવાન સૂર્યનારાયણ દેવને ચંદ્રદેવ બોલ્યા, પ્રભુ જુઓ તો ખરા કોણ છે આ પેલો પાપી, આસુરી વૃત્તિવાળો અહીં રાહુ બેઠો છે, એને તમે આપ્યું. ભગવાનનું ધ્યાન ગયું અને એ જ સેકન્ડે મોહિનીનું રૂપ વિલીન થયું. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા, સુદર્શન ચક્ર લીધું હાથમાં અને રાહુનો શિરછેદ કરી નાખ્યો. મસ્તકને ધડ અલગ અને કંઠ સુધી જે અમૃત પહોંચ્યું હતું ને નીચે ઢોળાઈ ગયું. પણ સ્પર્શ થઈ ગયો ને શરીરની ના બોડીની, એટલે એ મસ્તકે અમર થઈ ગયું અને એનું ધડ પણ અમર થઈ ગયું. એટલે રાહુ કેતુ તરીકે એ આકાશમાં હજી ફરે છે. ભગવાન સૂર્યનારાયણ દેવને ચંદ્રએ ચાળી કરી એટલે હજી એને ગ્રહણ કરતા રહે છે, એને પીડા આપે છે કે તમે કહી દીધું ને એટલે અમારી આ સ્થિતિ થઈ. એટલે તો અમાવાસ્યા ત્યાં પૂર્ણિમા હોય, પૂનમ તે દિવસે ચંદ્રગ્રહણ અને નહીતર સૂર્યગ્રહણ આપણે ઘણીવાર જોઈએ છીએ. પણ જે અમૃત આપ્યું હતું એના બુંદ નીચે ઢોળાયા. ભાગવતજીમાં તો નથી, પણ કોઈ એવો કવિનો મત છે કે અમૃતના બુંદ જે નીચે ઢોળાયા હતા ને એમાંથી લસણ ને ડુંગળી બન્યા. લોકોને જે ખાતા હોય એને મીઠા એટલે લાગે છે કે અમૃત છે, અને દુર્ગંધ એટલે આવે છે કે અસુરોનું હેઠું છે, અસુરોનું જૂઠું છે. એટલે હવે લસણ ને ડુંગળી ખાઓ ને ત્યારે યાદ રાખજો કે આ રાહુની પ્રસાદી છે. કારણ કે એના મુખમાંથી ઢોળાઈ ગયેલા એ બુંદ છે, એમાંથી એ બન્યા છે.
હકીકતમાં એ નિષેધ છે. આપણે આપણા જે ઈષ્ટદેવ, આપણા જે ભગવાન, આપણે જેને માનતા હોય કે ઠાકોરજી કે ગિરિરાજજી, જેને એને આપણે ભોગ લગાવીએ તો ઘરની અંદર આવો ઉપયોગ થતો હોય તો ભગવાનને ભોગ લગાવી શકાતો નથી. શુદ્ધ સ્નાન કરીને શુદ્ધ થયા પછી શુદ્ધ ભોજન પવિત્ર ભાવથી જ્યારે બનાવવામાં આવે તો તુમહી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી, તો ઠાકોરજી રાજી થાય છે. એ પ્રેમ જુએ છે, પદ નહીં, પ્રતિષ્ઠા નહીં, પૈસા નહીં, પણ પ્રેમ જો હોય તો એ સ્વીકાર્ય છે, એ આરોગ્ય છે. તો વિદુરજીને ઘેર ન જાત, દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી હાલો વિદુર ઘેર જાય, ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેર જાય. બંટીનો રોટલો, તાંજલિયાની ભાજી, કર્માબાઈનો ખીચડો, સબરીજીના બોર, સુદામાના તાંદુલ. તો એ ન આરોગત પ્રેમથી પ્રગટ થાય. સબસે ઊંચી પ્રેમ સદાઈ. પણ મોહિની રૂપ અદૃશ્ય થયું ને વિષ્ણુ ભગવાન મૂળ રૂપમાં આવ્યા. દેવોને ક્રોધ આવ્યો. શુક્રાચાર્યજી તો એની સાથે જ હતા. યુદ્ધ થયું અને પછી નારદજી આદિ સંતોએ યુદ્ધને વિરામ અપાવ્યો. શુક્રાચાર્યજીની પાસે મૃત સંજીવની વિદ્યા હતી. એનો એ પાઠ કરે છે, જપ કરે છે. એની સાધના એવી સિદ્ધ થઈ ચૂકી હતી કે મૃત સંજીવની વિદ્યાથી કટકા થઈ ગયેલા જે માણસના હોય એ ભેગા થઈ જતા હતા અને એમાં ફરી વખત જીવ સંચરિત થતો હતો. ઘણા લોકો એમ કે મંત્રમાં તાકાત હોય, કોઈ પણ મંત્રમાં તાકાત છે. આપણા ગુરુએ આપેલો વેદોક્ત મંત્ર, શુદ્ધ મંત્ર, તંત્ર મંત્રમાં ન જવું ક્યારે. શ્રી કૃષ્ણ શરણમમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે રામ, કોઈ દેવી, કોઈ દેવતા જેને આપણે માનતા હોય એ મંત્ર. ગાળમાં નથી તાકાત. કોઈ ગાળ આપે તો કેવી અસર થાય છે? તો મંત્રની અસર થાય ને. ભગવાનનું નામ લઈ તો એની પણ અસર થાય છે. એનો જપ કરે. ભગવાન તો કહે છે કોઈ મારું નામ લે છે, મારું સુમિરન કરે છે, મારું જપ કરે, મારી માળા, ત્યારે હું એની આસપાસ આંટા મારું છું. કોઈ માણસને 1 વાર 2 વાર 3 વાર બોલાવે તો એને આવવું જ પડે. કે ભગવાન કહેતો હાથમાં જપ મારા લઈને મારું નામને સુમિરન કરે છે તો હું એની આસપાસ હોઉં છું. આંખ ન કરે દીદાર તો ભગવાન ક્યાં કરે? ભગવાન કહે કે મને ઓળખી શકે તો ઠીક છે, અને ન ઓળખી શકે તો એમાં કમી તો એની જ. આ બાજુ સુખદેવજી મહારાજે લખ્યું કે વિષ્ણુ ભગવાનને એટલે તો ગોપિકાઓએ બોલી, છલીએ સે દિલ ક્યું લગાયા હે મેં જાનું યા તું જાને. ભગવાન, ઘણા લોકો કે છલ કર્યું, પણ છલ કરવાનું નહોતું, કરવું પડે એમ હતું. ગોરસ સુકામે ને ગોપિકાઓ ગોપીજનો ગોરસ વેચવા જતા હતા. ગોરસ વેચવા હાલી મયારણ વનરાતે વનની વાટમાં. હારે અને માર્ગમાં મોહન મળ્યા, એને જોઈને મને એના મોહ્યા. ગોપી આનંદિત થઈ ગઈ. પણ મટુકી તોડવાનું કારણ એક જ હતું કે કંસના જે મલ્લો હતા એ આસુરી વૃત્તિવાળા હતા, સદુપયોગ નહોતા કરતા, દુરુપયોગ કરતા હતા એની શક્તિનો. એવા લોકો એ મય માખણ કે ગોરસ આરોગ્ય એના કરતાં તો ભગવાન કે બેતર છે મટકી તૂટી જાય ને ગોરસ તોડાઈ જાય. એટલે તો તોડી નાખતા હતા મટકી. કે ગોરસ વેચવા અરે હાલી મયારડ વન રાતે વનની વાટમાં. ગોરસ વેચવા હાલે મયારણ વનરાતે વનને વાટમાં. હારે તો ગોરસ વેચવા
મારું ચિતય કળાય રે વાગે વન રાવણ વાંસળી હારે મારું ચિતય કળાય રે વાગે વન રાવણ વાંસળી હારે સખી સુદ બુદ ભૂલ્યા સુંદરી મારે સખે સુદ બુદ ભૂલ્યા સુંદરી હારે જીવન ધન્ય થઈ જાય રે વાગે વન રાવણ વાંસળી હારે જીવન ધન્ય થઈ જાય રે વાગે વન રાવણ વાંસળી હારે સખી અવળાયા ભૂષણ ફેરિયા મારે સખે અંગલાયા ભાષણ ફેરિયા હારે મેં તો અવળા ઓઢ્યા તીર રે વાગે વન રાવણ વાંસળી હારે મેં તો અવળા ઓઢ્યા તીર રે વાગે વન રાવણ વાંસળી હારે કરના કુંભાણ પગમાં મેં ફેરિયા હારે કરના કુંભાણ પગમાં ફેરિયા હારે મેં તો નૂપુર ચડાવ્યા કાન રે વાગે વન રાવણ વાંસળી હારે મેં તો નૂપુર ચડાવ્યા કાન રે વાગે વન રાવણ વાંસળી હારે સખી શેતાના સિંદૂર ગલે ઘસ્યા હારે સખી શેતાના સિંદૂર ગલે ઘસ્યા હારે કાજળ ઘસ્યા કપાળ રે વાગે વન રાવણ વાંસળી હારે કાજળ ઘસ્યા કપાળ રે વાગે વન રાવણ વાંસળી હારે સખી ગાયોના દોહન છૂટિયા મારે સખે ગાયાના ગોવર છૂટિયા હારે મિત્રો વાછરું બાંધ્યા બહાર રે વાગે વન રાવણ વાંસળી હારે મિત્રો વાછરું બાંધ્યા બહાર રે વાગે વન રાવણ વાંસળી હારે સખી ઘરના તે કામકાજ ભૂલ્યા મારે સખે ઘરના તે કામકાજ ભૂલ્યા હારે રોતા મિલ્યા છે બાળ રે વાગે વન રાવણ વાંસળી હારે રોતા મિલ્યા છે બાળ રે વાગે વન રાવણ વાંસળી આશા ભર્યાને અમે આવ્યાને મારા વાલે રવાડ્યા રાસ રે આવેલી આશા ભર્યા રે આશા ભયાને અમે આવ્યા ને વાલે વાલે
राधा रानी बोले मारी सारे बिहारी राधा रानी मोही तो मोहन बिहारी राधा रानी बोले तो मोहन बिहारी राधे राधे तो चले आएंगे बिहारी राधे राधे तो चले आएंगे बिहारी श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम कृष्ण शरणम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम